દેશભરના ખેડૂતોને દિવાળી પહેલા મળશે 21મો હપ્તો. જાણો ખાતામાં ક્યારે આવશે પૈસા. કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો ક્યારે આવશે? પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે 27 લાખ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર થઈ ચૂક્યો છે. આનું કારણ એ છે કે આ રાજ્યોમાં તાજેતરના પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે. સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલી દીધો હતો. હવે દેશના બાકીના ખેડૂતો વિચારી રહ્યા છે કે કિસાન સન્માન નિધિ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો તેમના બેંક ખાતામાં ક્યારે આવશે? સરકાર પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો ક્યારે મોકલશે? સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે. આનો અર્થ એ છે કે પીએમ કિસાન યોજનાનો આગામી 21મો હપ્તો 20 ઓક્ટોબર 2025 પહેલા મળી શકે છે. કોને પૈસા નહીં મળે? જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે તમારું ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું, તો તમારા ભંડોળ બ્લોક થઈ શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈ-કેવાયસી વિના કોઈ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. વધુમાં, જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય તો પૈસા જમા થશે નહીં. જો તમારી બેંક વિગતોમાં ભૂલો હોય, જેમ કે ખોટો આઈએફએસસી કોડ, બંધ ખાતું અથવા તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય તો હપ્તાના પૈસા તમારા ખાતામાં જમા થશે નહીં. તેથી તમારી બેંક વિગતોને ક્રોસ ચેક કરવાનું ભૂલશો નહીં. જો તમને કોઈ ભૂલ દેખાય તો તેને તાત્કાલિક અપડેટ કરો. ઘણા ખેડૂતોના હપ્તામાં વિલંબ થઈ શકે છે કારણ કે તેમણે ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા અથવા અરજી સમયે તેમની માહિતી યોગ્ય રીતે અપડેટ નથી કરી હતી. ઈ-કેવાયસી કેવી રીતે પૂર્ણ કરવું? જો તમે પહેલાથી ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તે તરત જ કરો. તમે પીએમ કિસાન ઈ-કેવાયસી બે રીતે પૂર્ણ કરી શકો છો. તમારા નજીકના સીએસસી કેન્દ્ર અથવા બેંકની મુલાકાત લઈને અને ફિંગરપ્રિન્ટ દ્વારા બાયોમેટ્રિક ઈ-કેવાયસી પૂર્ણ કરીને ઓનલાઈન અથવા ઓફલાઈન. ઓનલાઈન ઓટીપીનો ઉપયોગ કરીને ઈ-કેવાયસી પૂર્ણ કરવા માટે નીચેના પગલાં અનુસરો. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, pmkisan.gov.in. અહીં ઈ-કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારો આધાર નંબર અને કેપ્ચા એન્ટર કરો. તમારા મોબાઈલ પર પ્રાપ્ત ઓટીપી દાખલ કરો અને સબમિટ કરો. તમારે તમારા આધાર કાર્ડ, વીજળી અથવા પાણીના બિલ એટલે કે સરનામાના પુરાવાની ફોટોકોપી અને તમારી બેંક પાસબુકની એક નકલની જરૂર પડી શકે છે. દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ 2000 રૂપિયાના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. કેટલાક ખેડૂતોને આ હપ્તો મળી ચૂક્યો છે, પરંતુ દેશભરના લાખો ખેડૂતોના ખાતા હજુ પણ ખાલી છે. આ વખતે સરકારે 3 રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દીધો છે. કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો ક્યારે આવશે? પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આશરે 27 લાખ ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર થઈ ચૂક્યો છે. આનું કારણ એ છે કે આ રાજ્યોમાં તાજેતરના પૂરથી ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે. સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલી દીધો હતો. હવે દેશના બાકીના ખેડૂતો વિચારી રહ્યા છે કે કિસાન સન્માન નિધિ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો તેમના બેંક ખાતામાં ક્યારે આવશે. સરકાર પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો ક્યારે મોકલશે? સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ શકે છે. આનો અર્થ એ છે કે પીએમ કિસાન યોજનાનો આગામી 21મો હપ્તો 20 ઓક્ટોબર 2025 પહેલા મળી શકે છે. કોને પૈસા નહીં મળે? જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે તમારું ઈ-કેવાયસી પૂર્ણ નથી કર્યું તો તમારા ભંડોળ બ્લોક થઈ શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈ-કેવાયસી વિના કોઈ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. વધુમાં, જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય તો પૈસા જમા થશે નહીં. જો તમારી બેંક વિગતોમાં ભૂલો હોય, જેમ કે ખોટો આઈએફએસસી કોડ, બંધ ખાતું અથવા તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય તો હપ્તાના પૈસા તમારા ખાતામાં જમા થશે નહીં. તેથી તમારી બેંક વિગતોને ક્રોસ ચેક કરવાનું ભૂલશો નહીં. જો તમને કોઈ ભૂલ દેખાય તો તેને તાત્કાલિક અપડેટ કરો. ઘણા ખેડૂતોના હપ્તામાં વિલંબ થઈ શકે છે કારણ કે તેમણે ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા હતા અથવા અરજી સમયે તેમની માહિતી યોગ્ય રીતે અપડેટ નથી કરી હતી. ઈ-કેવાયસી કેવી રીતે પૂર્ણ કરવું? જો તમે પહેલાથી ઈ-કેવાયસી પૂર્ણ નથી કરી તો તે તરત જ કરો. તમે પીએમ કિસાન ઈ-કેવાયસી બે રીતે પૂર્ણ કરી શકો છો. તમારા નજીકના સીએસસી કેન્દ્ર અથવા બેંકની મુલાકાત લઈને અને ફિંગરપ્રિન્ટ દ્વારા બાયોમેટ્રિક ઈ-કેવાયસી પૂર્ણ કરીને ઓનલાઈન અથવા ઓફલાઈન. ઓનલાઈન ઓટીપીનો ઉપયોગ કરીને ઈ-કેવાયસી પૂર્ણ કરવા માટે નીચેના પગલાં અનુસરો. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, pmkisan.gov.in. અહીં ઈ-કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારો આધાર નંબર અને કેપ્ચા એન્ટર કરો. તમારા મોબાઈલ પર પ્રાપ્ત ઓટીપી દાખલ કરો અને સબમિટ કરો. તમારે તમારા આધાર કાર્ડ, વીજળી અથવા પાણીના બિલ એટલે કે સરનામાના પુરાવાની ફોટોકોપી અને તમારી બેંક પાસબુકની એક નકલની જરૂર પડી શકે છે. પબ્લિશ @03 ઓક્ટોબર 25 07 21 PM IST. ટેક્સ ફાર્મર, પીએમ કિસાન યોજના, પીએમ કિસાન 21st ઇન્સ્ટોલમેન્ટ.